ગુજરાત સરકારનો નિયમ છે કે વર્ષ 2006 પછી 2થી વધુ સંતાન ન હોવા જોઈએ. પણ ખેડાના વસો તાલુકાના બામરોલી ગામમાં પેટા ચૂંટણી જીતેલા સરપંચ જશોદાબેન સોલંકી વિવાદમાં આવી ગયા છે. અરજદાર નટવર સોલંકીએ સીધો આક્ષેપ કર્યો કે સરપંચે ત્રીજા સંતાનનો જન્મ 2007માં થયો હોવા છતાં તલાટી અને શાળાના આચાર્યએ સાથે મળી 2006નો બતાવી દીધો. સરકારી દસ્તાવેજમાં છેડછાડ કરી ચૂંટણી જીતી અને છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. અરજદારે 4 મહિના પહેલા ફરિયાદ કરી પણ તપાસ ન થતા પુરાવા સાથે તેઓએ ફરી અરજી કરી છે. વસોના ટીડીઓ પારસ ચૌહાણે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ છેડછાડ ન જણાતી હોવાની વાત કરી છે, જ્યારે બામરોલીના તલાટી ખુશ્બુ દેસાઈએ પોતાના રેકોર્ડ મુજબ જ દાખલો આપ્યો હોવાનું જણાવ્યું છે. હવે ટીડીઓ આ મામલે કેટલી નિષ્પક્ષ તપાસ કરે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.